અસ્સલામ વાલેકુમ. આપણે કાવ્ય 21 ભગવાનનો ભાગ જે છે એ જોઈ રહ્યા હતા. આપણે જીવનની જે બે અવસ્થાઓની તુલના કરી છે એમાં બાળપણની અવસ્થા વિશે આપણે જોઈ ગયા હતા કે બાળપણની અવસ્થામાં બાળક કેટલું નિર્દોષ હોય છે અને ભગવાનનો ભાગ એ કઈ રીતે પાડે છે અને એની કેવી શ્રદ્ધા છે. હવે જેમ જેમ મોટું થતું જાય છે બાળક અને યુવાન બને છે ત્યારે એનામાં કઈ સ્વાર્થ વૃત્તિ જે છે એ પ્રવેશી જાય છે. એ વસ્તુ વિશે આપણે જોઈશું. રબીશ, ભગવાનનો ભાગ. ભગવાન તે વળી કઈ ચીજ છે? સુખ, ઉમંગ, સપના, સગાઈ, પ્રેમ. હાથમાં ઘણું બધું આવ્યું. હવે જ્યારે મોટો થાય છે અને આ વસ્તુ આવે છે ને, જ્યારે બધા ભાગ ઘર વખરી આપણે જો કે ઘરનો સામાન મિલકતમાં, અને એમાં એમ કહેવામાં આવે કે ભગવાનનો ભાગ, ત્યારે આ વસ્તુ મોહમ્મદથી નીકળે. રબીશ, રબીશ એટલે કે વાહિયાત વાત જ્યારે હોય છે અર્થહીન, એને રબીશ કહેવાય. અંગ્રેજી શબ્દ છે. તે કે આ તો વાહિયાત વાત છે કે ભગવાનનો ભાગ હોય વળી. ભગવાન કઈ ચીજ છે? આ અહંકાર જે છે એ પ્રવેશી જાય છે. અત્યાર સુધી હાથમાં શું શું આવ્યું છે? ઘણું બધું આવ્યું. કવિ બતાવે છે સુખ, ઉમંગ, સપના, સગાઈ, પ્રેમ, બધી વસ્તુઓ આપણે યુવાન થતા થતા મેળવીએ છીએ. એ બધાનો આનંદ લઈએ છીએ ત્યારે ઈશ્વર તો ભૂલાઈ જ જાય છે ને. જ્યારે કહેવામાં આવે ને ત્યારે કે આ તો વાહિયાત છે, ભગવાનને કોઈ વસ્તુની જરૂરિયાત નથી, પછી એને ભાગ પાડવાની શું જરૂરિયાત? અરે ભગવાને પેલો ગરીબ વ્યક્તિના રૂપમાં એને આપવાનું છે. એ છે ભગવાનનો ભાગ. પેલો જરૂરિયાતમંદ છે એને આપવું, એ છે ભગવાનનો ભાગ, જે તમે ભગવાનના માટે કાઢો છો. તો એ ભૂલાઈ જાય છે. બધું જ મળે છે. ઈશ્વર બધી વસ્તુઓ આપણને ધરી દે છે, આપણા જીવનને આનંદથી ભરી દે છે. સુખ, ઉમંગ, સપના, સગાઈ, પ્રેમ બધું જ મળે છે. પછી શું થાય છે? વર્ષો આ બધી વસ્તુઓના આનંદ લેવામાં વહ્યા જાય છે. જિંદગી ધીરે ધીરે પૂર્ણતાને આરે આવીને ઊભી રહે છે. અચાનક ગઈકાલે ભગવાન આવ્યા, કહે લાવ મારો ભાગ. જીવનના અંત તરફ જઈએ, ભગવાન આવે છે કે લાવ જોઈએ, આટલા વર્ષોમાં મેં તને ઘણું બધું આપ્યું છે, એમાં મારો ભાગ ક્યાં છે? એ પણ તો કહ્યું હતું ને કે જે આપ્યું છે એમાં ગરીબોનો જે ભાગ છે એ વહેંચવાનો છે. પણ આપણે એ અહંકાર હતો કે પોતે જે મેળવ્યું છે એ બધું પોતાનું જ છે, એમાં કોઈનો ભાગ હિસ્સો નથી હોતો. એ વસ્તુ આપણે વિચારેલી. એટલે જિંદગીના 50 વર્ષો પૂરા થઈ જાય ને, ભગવાન આવીને માંગે ને કે લાવ મારો ભાગ, કેટલા સત્કર્મો કર્યા, કેટલા ગરીબોમાં વહેંચણી કરવી, લાવ જોવા દે. તે આટલું બધું તને આપ્યું હતું તો તે શું શું વહેંચ્યું, કઈ રીતે મારો ભાગ કાઢ્યો, કઈ રીતે ગરીબોમાં વહેંચણી કરી. એકે વસ્તુ નહીં, કેમ કે બધું મેં તો મારા માટે જમા કરીને આનંદ લીધો છે. જ્યારે ઈશ્વર એમ કે તહીં જે બધા મેં પાનખરની ડાળી જેવા ઉજ્જળ, મારા બે હાથ જોયા ઉજ્જળ. પાનખર એટલે કે પાન ખરવાની ઋતુ આવે છે ને આપણે પાનખર કહીએ છીએ, અને એ મહા અને ફાગણ મહિનામાં આવતી હોય છે પાનખરની ઋતુ. જ્યારે વૃક્ષ પરના બધા જ પાંદડાઓ જે છે એ ખરી પડે છે, એને પાનખરની ઋતુ કહેવાય છે. અને ત્યાર પછી જે છે વસંતનું આગમન થાય અને વૃક્ષો જે છે લીલા લીલા કૂપળ પાંદડાઓ એને ફૂટે અને નવો અવતાર ધારણ કરે. એટલે પાનખરની ઋતુ જે છે મહા અને ફાગણ મહિના દરમિયાન આવતી હોય છે. તો પોતાની પાનખરની ડાળી જેવા બધા જ પાંદડાઓ પડી જાય તો ડાળી તો એકલી અતુલી હોય છે. વેરા નીકળતા કેવું લાગે જ્યારે વૃક્ષ પાંદડાઓ સાથે હોય છે અને જ્યારે પાનખર ઋતુમાં એનું રૂપ જુઓ તો બંનેમાં ઘણો બધો ફેર લાગે.
પેલું ઠૂઠું દેખાય, જે દીઠું ગમે નહીં, એવા એના હાથ જે છે ઉજ્જળ અને વેરાન છે. એટલા ઉજ્જળ કે એકાદ સૂકું તણું નહીં, હાથમાં સૂકું તણખલું નહીં. ભગવાનનો ભાગ શું પાડવાનો? શેના ભાગ પાડું ભગવાન સાથે? આંખમાં ઝણઝણિયા આવ્યા, તે અડધા ઝણઝણિયા આપ્યા ભગવાનને. આ જીવનની પાછલી અવસ્થામાં આ રીતે આટલું બધી દોડ્યા પછી પણ હાથમાં કંઈ નથી. ભગવાન સાથે શાના ભાગ પાડવા? તો શું થાય છે? આંખમાં જળજળિયા આવી જાય છે, આંસુ આવી જાય છે. ત્યારે પછી ઈશ્વર યાદ આવે છે ને. માણસ જ્યારે સુખમાં હોય છે ત્યારે લગભગ ઈશ્વર જે છે એ વિસરાઈ જાય છે. જ્યારે દુઃખોનો પહાડ તૂટે છે, ગમમાં આવી પડે છે, ત્યારે ઈશ્વરને ફરી યાદ કરે છે. પરંતુ એને આપવા માટે શું હોય છે? આપણા દુઃખો જ હોય છે, આપણા ગમ જ હોય છે. એટલે કહે છે કે ઈશ્વરે માંગ્યા ને તો પેલા અડધા આંસુ એટલે કે પોતાના જે દુઃખો છે એ ઈશ્વર સામે ધરે. લો ભગવાન, મારા પાસે બચેલું છે છેલ્લે જીવનની અવસ્થામાં દુઃખો અને ગમ, સમસ્યાઓ, એ લઈ લો ભગવાન. કારણ કે યુવાનીમાં તો બધું ભાગ હિસ્સો પાડીને દોડીને કમાઈને આનંદ કર્યો છે, અને જેના માટે અંતે ભેગું કરવા માટે રાખેલું કે પાછલી અવસ્થા કશું નથી. શું કામ? ક્યાં કે શરીર કામ કરતું બંધ થઈ ગયું છે, ક્યાંથી બધું આવશે? તો અને અડધી પોતાનું દુઃખ જે છે એ ઈશ્વરને આપ્યું. વાહ કહી ભગવાન મળ્યા. ઈશ્વરે કે વાહ મારા અડિયા, મતલબ કે સ્પર્શ કરવો. પછી શું કર્યું? ખભે હાથ મૂક્યો અને મારી ઉજ્જળતાને પંપાળી, પોતાના ખાલીપા જે છે એને પંપાળવું, વહાલથી હાથ ફેરવ્યો. આપણે નિષ્ઠુર થઈ જઈએ છીએ, પરંતુ ઈશ્વર જે છે ખરેખર આપણા પ્રત્યે ખૂબ જ દયાવાન રહે છે. આપણે જીવન જે રીતે એણે જીવવા માટે આપ્યું છે એ તો જીવતા જ નથી, છતાંય પોતાની જે પણ વસ્તુઓ છે કુદરત, એ નથી બંધ કરી દીધો કે મારા પ્રત્યે તને શ્રદ્ધા નથી કે નથી તો તને આ વસ્તુ મળવાની બંધ થઈ જશે. એ તો આપીએ જાય છે. ક્યાંક ઠોકર ખાઈ અને સમજાય ત્યારની વાત. મારી ખાલીપાને એણે એક અજાણ્યા મંત્રથી ભરી દીધું. પછી ધીરે રહીને ભગવાન પૂછે, ત્યારે તો એને સાંત્વના આપે છે, વહાલથી હાથ ફેરવે છે અને પૂછે, કેટલા વર્ષનો થયો તું? ઈશ્વર ભાગ માંગવા આવે ને તો પૂછે કે કેટલા વર્ષનો થયો? હું બોલ્યો 50નો. અચ્છા? ભગવાન બોલ્યા, 100માંથી અડધા તો ત્યાં ખર્ચી નાખ્યા. લાવ જોઈએ હવે મારો ભાગ. ને મેં બાકીના 50 વર્ષ ટપ દઈને મૂકી દીધા ભગવાનના હાથમાં. ભગવાન છાના માના રાતે એનો ભાગ ખાય. હવે આપણે આપણું શરૂઆતના જે છે એ 50 વર્ષો સુધી તો દોડધામમાં કાઢી નાખીએ છીએ, ચાલો ઈશ્વરને. પરંતુ અહીં એક સંદેશ આપી જાય છે રમેશ પારેખ કે જીવનની જે પાછલી અવસ્થા છે એમાં પણ તમે સત્કાર્ય કરી શકો છો. એટલા વર્ષો પણ ભગવાનના કાર્ય પાછળ ખર્ચી શકો છો. કોઈક એવું સત્કાર્ય કરો જે ઈશ્વરને પસંદ આવે. એટલે જીવનની પાછલી અવસ્થામાં પણ આપણે બેઠા બેઠા પણ સત્કાર્ય કરી શકીએ છીએ. કોઈના ઉપયોગમાં આવીને, તમારી સંપત્તિથી નહીં પણ તમારી પાસે જે જ્ઞાન છે
એનો ઉપયોગ કરીને પણ તમે કોઈને મદદ કરી શકો છો. જરૂરી નથી કે પૈસાની જ મદદ કરી શકાય. તમારી જાતથી એને મદદ કરી શકો. તમારા પાસે જે જ્ઞાન છે એનો ઉપયોગ બીજાના કામમાં લાવી શકો. એ પણ એક જાતની મદદ છે. તે વસ્તુ બતાવે છે કે આટલા વર્ષો જો નીકળી જાય તો પછીના જે છે એ વર્ષો પણ આપવા જોઈએ. સત્કાર્ય શેષ જીવનમાં પણ કરવું જોઈએ. હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં. જોઉં છું રાહ કે ક્યારે રાત પડે અને ક્યારે ભગવાન છાના માના આવે અને ક્યારે આરોગ્ય ભાગ બનેલા મને. ભાગ બનેલા આરોગ્ય મને. આરોગવું એટલે કે અહીં ઉપભોગ કરવાના અર્થમાં હોય છે, પણ અહીં જે છે સત્કાર્યો કરાવવા. એટલે વિચાર કે મારા હાથે ઈશ્વર ક્યારે સત્કર્મ કરાવે અને ક્યારે હું ભગવાનના મુખમાં ઓગળતો એટલે કે ક્યારે હું અહીં એમને છોડી દીધું છે 3 ટપકા કરીને કે ક્યારે હું ભગવાનમય બની જાઉં. ક્યારે હું ભગવાનમય બની જાઉં. એ વસ્તુ જે છે અહીં બતાવી છે. ખાસ તો એમ કે મધ્યવર્તી વિચાર જો છે તો આપણને ખ્યાલ આવે છે કે અહીં મધ્યવર્તી વિચાર કવિએ એમ મૂક્યો છે કે આખું લાંબુ જગ્યા ટૂંકું ને ટચ શું છે કે આપણે જે કંઈ કમાઈએ છીએ ને એમાંથી એક ભાગ ભગવાનનો છે. હે ને? જે પણ કમાઈએ છીએ એમાંથી એક ભાગ ઈશ્વરના નામે કાઢવાનો છે. જો જીવનમાં આપણને નાનપણથી જ ભગવાનમાં, ઈશ્વર અલ્લાહમાં શ્રદ્ધા હોય તો આપણે જીવનમાં જે કાંઈ મળે છે એ પરમાત્માની કૃપાનું ફળ છે એમ સમજાય. ઈશ્વરની કૃપા છે. આપણે કશું નથી કરી શકતા. આપણને ખબર છે આપણી એટલી તાકાત નથી. જે છે એ બધી ઈશ્વરની દેન છે, પરમાત્માની દેન છે. આપણે જીવનમાં ગમે તેટલું કમાઈએ છીએ, સુખ સહાય બી ભોગવીએ છીએ, જેટલું પણ ધન દોલત હોય તો એમાં આપણે સ્વાર્થી ક્યારેય ન બનીએ. અને એ ધન જે છે એનો થોડોક ભાગ, પૂરેપૂરું ધન નહીં પણ થોડો 10% ભાગ પણ તમે છે ને સત્કાર્યો પાછળ વાપરો ને તે આપણો ભગવાનનો ભાગ થયો છે. ભગવાનનો ભાગ આ છે કે જે કંઈ કમાઓ છો એમાંથી થોડોક ભાગ ઈશ્વરના નામે ગરીબોમાં વહેંચણી કરવાની છે. આ વસ્તુ છે, આ છે એનો મધ્યવર્તી વિચાર. તે સમજાયું હશે. કહેવાનું તાત્પર્ય ત્યારે જ સમાજની ઉન્નતિ પણ થાય છે. સમાજની ઉન્નતિ પણ ત્યારે જ થશે કે જ્યારે આપણને જે કંઈ ઈશ્વરે આપ્યું છે તેનો થોડોક ભાગ આપણે જરૂરિયાતમંદ પાછળ વાપરીએ. તો અહીં જે છે ભગવાનનો ભાગ એટલે શું એ વસ્તુ સમજાઈ હશે. એની સાથે અહીં જે છે આપણે જોઈ ગયા કે કાવ્યનો મધ્યવર્તી વિચાર પણ શું છે અને ભગવાનનો ભાગ કાવ્યના આધારે જીવનની 2 અવસ્થા પણ એ પણ આપણે બતાવ્યું કે જ્યારે મોટપણની અવસ્થા આવે છે, કમાય છે, ત્યારે આપણામાં શું આવી જાય છે? સ્વાર્થી પણ આવી જાય છે. તો આ વસ્તુ અહીં છે. એટલે આ પ્રશ્નો કે જેના ઉત્તરો તમને આ વિડીયો દરમિયાન મળી રહેશે.